જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું લોટ બાફવાની ઝંઝટ વગર માર્કેટ જેવી ફક્ત 10 મિનિટમાં બની જતી ઇન્સ્ટન્ટ ચોખાના લોટની બટર ચકરી. બાળકોને નાસ્તામાં કે ઘરે ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. સાથે 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા ખાવામાં ટેસ્ટી અને ક્રિસ્પી બટર ચકરી બનાવવા માટે લઈશું મિક્સર જાર. તેમાં 1 કપ ડાળિયાની દાળ એડ કરીને તેનો પાવડર તૈયાર કરી લઈએ. આ રીતના ડાળિયાનો પાવડર બનાવીને તમે ચકરી બનાવવામાં ઉપયોગમાં લેશો તો ચકરીનો ટેસ્ટ સારો આવશે, સાથે સાથે ક્રિસ્પી પણ બનશે. હવે ડાળિયાના પાવડરને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. હવે તેમાં 500 ગ્રામ ચોખાનો લોટ એડ કરીશું. સાથે 4 થી 5 ટેબલ સ્પૂન બટર એડ કરીશું. બટર સોફ્ટ હોય તેવું જ તમારે ઉમેરવાનું. બટરની જગ્યાએ તમે 1/4 કપ ગરમ તેલ પણ ઉમેરી શકો છો. સાથે સ્વાદ અનુસાર મીઠું, 2 ટેબલ સ્પૂન સફેદ તલ, 1 ટેબલ સ્પૂન કાળા તલ અને 1 ટીસ્પૂન હિંગ એડ કરીને બટર સાથે લોટને સારી રીતના મિક્સ કરી લઈએ. મોણ દેવાઈ જાય તે રીતના. સારી રીતના મિક્સ થઈ જાય પછી તમારે ચેક કરવાનું કે આ રીતના મુઠ્ઠી પડે છે. મુઠ્ઠી ના પડે તો હજુ 1 ટેબલ સ્પૂન જેટલું બટર કે ગરમ તેલ તમે ઉમેરી શકો. આ રેસીપીને હું બટર ચકરી કહી રહી છું, એટલે મેં બટર વાપર્યું છે. તેલનું મોણ કરતાં બટરનો ટેસ્ટ સારો એવો આવશે, એટલા માટે મેં બટર લીધું છે. હવે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને સોફ્ટ એવો લોટ બાંધી લઈએ. સાથે 1 ચમચી વ્હાઈટ મરી પાવડર એડ કરીશું. વ્હાઈટ મરી પાવડરની જગ્યાએ તમે લાલ મરચું પાવડર કે આદુ મરચાંની પેસ્ટ પણ ઉમેરી શકો છો. મારે આજે આ ચકરી વ્હાઈટ બનાવવી છે એટલે મેં વ્હાઈટ મરી પાવડર ઉમેર્યો છે. અને તીખાશમાં તમારે કંઈ ના ઉમેરવું હોય તો પણ ચાલે. કાળા તલનો દેખાવ આ ચકરીમાં ખૂબ જ સરસ આવશે. તો થોડું થોડું પાણી ઉમેરીને લોટ બાંધી લીધો છે. તો મેં પહેલા 1.25 કપ પાણી ઉમેર્યું, ફરી મેં 1 કપ પાણી ઉમેર્યું. તો ટોટલ 2.25 કપ પાણીની તમારે અંદાજે જરૂર પડશે. થોડું પાણીનું આમ તેમ થાય, લોટ પર ડિપેન્ડ કરે છે. તો આ રીતના સોફ્ટ લોટ બાંધી લીધો છે. એ વાતનું ખાસ ધ્યાન રાખવાનું કે લોટ બિલકુલ કઠણ ના હોવો જોઈએ, આવો સોફ્ટ હોવો જોઈએ. એટલે કે બહુ વધારે પણ સોફ્ટ નહીં કે ચકરી પડે નહીં તેવો. હવે આપણે ચકરી પાડવા માટે મેં પિત્તળનો સંચો લીધો છે. તેમાં આપણે ચકરીની પ્લેટ આવે છે તે ફિટ કરી દઈશું. અને સંચાને તેલથી ગ્રીસ કરવાની કોઈ જરૂર નથી, બિલકુલ ચીપકશે નહીં. પણ તમારે ગ્રીસ કરવો હોય તો કરી લેવાનો. ભરાઈ જાય પછી બંધ કરી દઈશું. ચકરીને પાડવા માટે આપણે થાળી કે પાટલાનો ઉપયોગ કરીશું. પછી સંચાને ઉપરથી ફેરવતા જઈશું અને ચકરીને પાડીશું. ચકરીને તમે 2 રીતના પાડી શકો છો. પહેલા તેને આ રીતના છૂટો છૂટો લોટ કાઢી લો, પછી તેને ચકરીનો શેપ આપી શકો છો. બિલકુલ હળવા હાથે ચકરી બનાવવાની છે. તો ચકરીની શરૂઆત કરો એ પહેલા પાટને થોડો આ રીતના ચિપકાવી દેવાનો અને પછી આ રીતના ચકરી બનાવવાની. તો અહીંયા તમારે જે સાઈઝની ચકરી બનાવવી હોય તે પ્રમાણે તમારે સંચામાંથી લોટ કાઢવાનો છે. છેલ્લે આ રીતના ચિપકાવી દેવાની. તે જ રીતના આપણે બીજી ચકરી પાડી લઈએ. તમને આ રીતના ફાવે તો ડાયરેક્ટ સંચાથી ફેરવતા જાવ અને ચકરીને પાડી શકો છો. અને જ્યાં ચકરીનો એન્ડ હોય ત્યાંથી તમારે સંચામાંથી લોટ કાઢી એન્ડને ખાસ તમારે એકદમ હળવા હાથે આ રીતના પ્રેસ કરી લેવાનો. તો અહીં આપણી બંને રીતે ચકરી પાડીને મેં તમને બતાવી. તમે એક વખતમાં જેટલી ચકરી તળી શકો તેટલી ચકરી આ રીતે બનાવવાની. એટલે ચકરીને બનાવતા જવાની અને સાથે સાથે તેલમાં તળતા જવાની. જો તમે વધારે ચકરી બનાવીને રાખશો
અને પછી તમે ફ્રાય કરશો તો પણ ચકરી ક્રિસ્પી નથી બનતી. જો ચકરી સુકાઈ જશે તો બિલકુલ ક્રિસ્પી નહીં બને. જો ચકરી પાડતી વખતે તમારી ચકરી તૂટે છે તો સમજવું કે તમારો લોટ થોડો ડ્રાય છે. તો તેમાં 1-2 ચમચી પાણી ઉમેરીને તેને સોફ્ટ કરવાનો. હવે ચકરીને તળવા માટે મેં પહેલા તેલ ગરમ થવા માટે રાખી દીધું હતું. તમે જોઈ શકો છો લોટ ઉમેરતા જ લોટ તરત જ ઉપર આવે છે. તો ચકરી તળવા માટે આટલું તેલ ગરમ કરવાનું છે. એકવાર તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમ મીડિયમ કરી દઈશું. પછી તવેથાની મદદથી ચકરીને લઈને તેલમાં મૂકતા જઈશું. જેટલી તેલમાં સમાય એટલી ચકરી આપણે ગરમ તેલમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો રાખીને આને લગભગ 2 મિનિટ જેવું તળીશું. આ ચકરીમાં તમે આદુ મરચાં પણ ઉમેરી શકો છો, પણ ક્યારેક તેનાથી ચકરીને હવા લાગે છે. પણ જો તમે તેને ઠંડી થાય પછી તરત જ એરટાઈટ ડબ્બામાં ભરી દો તો તમે આદુ મરચાં વાપરીને પણ બનાવી શકો. આ રીતના ઉપર નીચે કરીને ચકરીને લગભગ 4 મિનિટ જેવું તળાતા લાગ્યું. આવો હલકો ગોલ્ડન કલર આવે એટલે તેને જારા વડે લઈ લઈશું. આ ચકરી ચોખાની છે એટલે એકદમ બ્રાઉન જેવી જે ગુજરાતી ચકરી ઘઉંના લોટની બનાવીએ એવી નહીં ફ્રાય થાય. આ રીતના ફ્રાય થશે. આ જ રીતના આપણે બધી જ ચકરીને તળી લઈશું. ખાસ તમારે તળતી વખતે ધ્યાન રાખવાનું છે અને લોટ થોડો સોફ્ટ રાખીને બાંધવાનો છે. ચકરી તૂટે તો એ જ મિસ્ટેક હશે કે લોટ તમારો હલકો એવો કઠણ રહી ગયો છે અને ચકરીનો કલર હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તેને ફ્રાય કરવાની છે. મોણ બરાબર દેવાનું, લોટ બરાબર બાંધવાનો અને તેને તળવાની બરાબર. જો તમે આ 3 ટિપ્સને ફોલો કરશો તો માર્કેટ જેવી જ પરફેક્ટ ચકરી ઘરે તૈયાર થશે. તો મેં બધી જ ચકરી તળીને તૈયાર કરી લીધી છે. બટરવાળી ચકરી હશે તો તેનો બહુ સારો એવો ટેસ્ટ આવશે. જો તમારે બટર ના વાપરવું હોય તો તમે તેલ પણ વાપરી શકો છો. તો સાંભળો છો ને ક્રિસ્પી અવાજ. આ ચકરી ઠંડી થાય એટલે તેને તમે તરત જ એરટાઈટ ડબ્બામાં ભરીને મહિના સુધી ખાઈ શકશો. ખાસ કરીને અત્યારે વરસાદની સિઝન છે એટલે હવા ના લાગે તે રીતે ખાસ ધ્યાન રાખવાનું. આટલી સામગ્રીથી 2 ડબ્બા ભરાઈને ચકરી તૈયાર થશે અને આને જ્યારે તમારે ખાવી હોય ત્યારે 1-2 ચકરી કાઢીને પછી તરત જ ડબ્બો તમારે બંધ કરી દેવાનો. તે રીતના તમારે સ્ટોર કરવાની. તો એકવાર બનાવીને મહિનો સુધી ખવાય તેવી ક્રિસ્પી અને ખસ્તા ઇન્સ્ટન્ટ ચોખાના લોટની બટર ચકરીની જરૂર એકવાર ટ્રાય કરજો. સારું ખાઓ, ખુશ રહો. આવી સરસ રેસીપી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું એક હેલ્ધી રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ, કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર, બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.